તો એટલે અમુક માટે લિંક મૂકવી પડે છે, જેના સેમ્પલ છે, સ્ટીકરો છે, કોઈ પોસ્ટરના, કારણ કે મારા પોતાના તો સ્ટીકરો પણ હોતા નથી મિત્રો. તો હું લિંક કઈ રીતે શેર કરી શકું? પરમિશન વગર કોઈ પણ મિત્રો વિડીયો હોય કે વેબસાઇટ હોય મિત્રો, એનું પેલું જે ગાઈડલાઈન છે પેલી જોવી મિત્રો, કે વેબસાઇટ શું કહેવા માંગે છે, મેં તો સરકારી છે કે કોઈ સરકારી છે તો એની કોઈ પરમિશન છે, મતલબ પરિપત્ર તમારી પાસે છે, તમને એમાં પરમિશન આપેલી છે કે જે વિડીયોમાં તમે દેખાડી રહ્યા છો જેમને તમે છૂટ આપેલી છે કે નહીં, અથવા કોઈ લિંક મૂકી છે તો એની પરમિશન છે કે નહીં. આ ટાઈપના પ્રોબ્લેમ તમે પૂછ્યા વગર કોઈની પણ લિંક વેબસાઇટની પણ તમે દેખાડો અથવા કોઈ એપ્લિકેશનનું તમે વધારાનું કોઈ દેખાડો, ત્યારે પણ તે યુટ્યુબ તરફથી તમને કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક મળે છે. પણ એ પણ મિત્રો બે તો તમને ફ્રીમાં જ મળે છે, લગભગ તમારા વિડીયો બંધ નથી કરતું. પણ જો તમે ઉપર 3 સ્ટ્રાઇક તમને મળી જાય છે તો તમારા વિડીયો મિત્રો 8 દિવસ માટે યુટ્યુબ બંધ કરી દેશે, જેની અંદર ચેનલની અંદર તમે કોઈ પણ વિડીયો અપલોડ ના કરી શકો, પોસ્ટ નથી કરી શકતા, અથવા લાઈવ પણ નહીં કરી શકો, અને કોઈ પણ વિડીયોની લિંક પણ શેર નહીં કરી શકો. તો ખાસ મિત્રો ધ્યાન આપવાની છે આપણે કે ગમે તેની વિડીયો તમે 100% અપલોડ કરો. મારી ચેનલની ઘણા મિત્રો મને કહે છે કે મને કાઇન માસ્ટરની લિંક આપો સાહેબ. તમને ખ્યાલ જ છે હું ખુદ કાઇન માસ્ટર યુઝ કરું છું, અને પ્લે સ્ટોરમાંથી મારા ખુદના વિડીયો એડિટિંગ કરવા માટે મિત્રો ઇનશોર્ટ એપ્લિકેશનને હું અત્યારે હાલની અંદર એડિટ કરવા માટે એને યુઝ કરું છું. એ તમને મળી રહેશે પ્લે સ્ટોરની અંદર, ઇનશોર્ટ વિડીયો એડિટિંગ. આ તમને મિત્રો પ્લે સ્ટોરમાંથી મળી રહ્યા. હવે મિત્રો તમને ખાલી નામ જ કીધું છે ને મેં એપ્લિકેશનનું, જો કોઈ એપ્લિકેશનની મિત્રો પરમિશન ના હોય ને તો જે મેં નામ લીધું ને ઇનશોર્ટ વિડીયો એડિટિંગ, એના માટે પણ યુટ્યુબ તમને સ્ટ્રાઇક આપી શકે છે. એટલે મિત્રો ખાસ ધ્યાન આપવું મિત્રો, ગમે તેની વિડીયો બનાવો, બેશક બનાવો મિત્રો, પણ અમુક બાબતોની અંદર ધ્યાન આપવું જરૂરી છે. યુટ્યુબ તમારી વિડીયો ત્યારે જ બંધ કરે છે કે મિત્રો જ્યારે તમે એના વિરુદ્ધ કોઈ વિડીયોમાં મતલબ વિડીયો અપલોડ કરી હોય, વિડીયોમાં શબ્દો બોલ્યા હોય, અથવા કોઈ લિંક શેર કરી હોય, અથવા કોઈ એપ્લિકેશનની પરમિશન વગર તમે વિડીયો અપલોડ બનાવેલી હોય, અથવા કોઈ એપ્લિકેશન વિશે તમે કોઈ જાહેરાત કરી હોય જેની પરમિશન ના હોય, તો તમને કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક મળશે. અને એ પણ મિત્રો 8 દિવસ માટે. અને જો તમે તોય ઉપર ઉલ્લંઘન કરો છો તો તમારી ચેનલને મિત્રો યુટ્યુબ સસ્પેન્ડ પણ મિત્રો કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રહે મિત્રો, તમારા ખુદના વિડીયો ઉપર ધ્યાન આપો મિત્રો, બીજાના વિડીયો ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર નથી મિત્રો. તમારા પહેલા મિત્રો હું યુટ્યુબર અત્યારે મારા સબસ્ક્રાઇબ મિત્રો આપણે ફેમિલી અત્યારે 20,000 થવા આવી છે, પણ આજ સુધીમાં મિત્રો મને એક કમ્યુનિટી સ્ટ્રાઇક આવી હતી, અને એ પણ એને લગભગ 10 મહિના થઈ ગયા છે. પણ એ કયા કારણોસર આવી હતી? ઘણા બધા લોકો મને કહે છે કે આના વિશે વિડીયો બનાવો, આના વિશે વિડીયો બનાવો, પણ અમુક બાબતો એવી હોય છે કે જેની પરમિશન નથી હોતી. મેં ખાલી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટની વિડીયો બનાવેલી હતી કે જેની અંદર આપણે લિંક કઈ રીતે આપણે યુટ્યુબની એડ કરવી, એના માટે થઈને મિત્રો મને કમ્યુનિટી તરફથી મતલબ સ્ટ્રાઇક આવી હતી. તો અમે ખુદ વિચારી લો મિત્રો, તો આપણે કોઈ પણ એપ્લિકેશનની પરમિશન વગર કઈ રીતે વિડીયો બનાવી શકીએ. એટલે ખાસ ધ્યાન રહે મિત્રો, તો કોઈ પણ વિડીયોમાં ધ્યાનપૂર્વક વિડીયો બનાવો, કોઈને નુકસાન હાનિકારક ના હોય. કોઈ એપ્લિકેશનની જાહેરાત કરી રહ્યા છો તો એપ્લિકેશનની પરમિશન છે કે નહીં, કોઈ બીજાની વિડીયોની તમે લિંક શેર કરી રહ્યા છો એની વિડીયોની અંદર શું છે આપણને તો થોડી ખબર હોય. એટલે બહુ ધ્યાન રાખીને મિત્રો તમારે આગળ વધવાનું છે. તો માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.